વેરાવળમાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચ્યો છે। બોમ્બ હોવાનો મેલ મળતા પોલીસે તપાસ શરૂ કરી। કોર્ટને ખાલી કરાવી પોલીસ સ્ટાફ તૈનાત કરાયો। ધમકીભર્યા મેલને પગલે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડે કોર્ટમાં ચેકિંગ શરૂ કર્યું છે। બોમ્બનો મેલ મળ્યા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો। વેરાવળ કોર્ટને એક એવો મેલ આવેલો કે ભાઈ વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપેલી હતી। આજે સવારે જ્યારે દરેક વકીલ મિત્રો, પક્ષકારો બધા 11 વાગે નિયમિત રૂપે કોર્ટમાં હાજર થયા ત્યારે નામદાર કોર્ટ દ્વારા આ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી હતી એટલા માટે સમગ્ર પોલીસ તંત્રને બોલાવવામાં આવ્યું, ડોગ સ્ક્વોડને બોલાવવામાં આવી। અત્યારે વેરાવળ ગીર સોમનાથ જિલ્લાની તમામ પોલીસ આ અંગે કોર્ટની અંદર તપાસ ચાલુ છે। ડોગ સ્ક્વોડ આવી ગયેલ છે, તમામ પોલીસ તંત્ર હાજર છે અને લગભગ 1-1.5 કલાકમાં આ કાર્યવાહી પૂર્ણ થશે એવું છે।